લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોર ગામે હિન્દુ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે કાયાવરણ તાલુકા પોરમંડલ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બળિયાદેવ મંદિરેથી કળશયાત્રા ઢોલના તાલે નીકળી હતી, જેમાં ગામની નાની બાળકીઓ પણ જોડાઈ હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા મીડિયા પર્સનાલિટી, કટાર લેખક અને સમાજસેવિકા ગરિમાબેન માલવણકર ઉપસ્થિત રહ્યા હતા। આશીર્વચન પૂજ્ય પ્રીતમ મુનિજી હિન્દુ ગુરુકુળ પ્રીતમપુર કાયાવરણ તરફથી પ્રાપ્ત થયું હતું તથા કથાકાર સંજયભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત ધર્મ જાગરણ સહસંયોજક ધર્મેન્દ્રસિંહ રાણા હાજર રહ્યા હતા। પોરમંડલના 12 ગામોના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત આ સંમેલનમાં કુલ 2500 જેટલા હિન્દુ ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો દ્વારા તલવારબાજી, લાઠીદંડ, શૌર્ય પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું। સમૂહમાં સંપૂર્ણ વંદે માતરમ ગીત ગાઈ પૂર્ણાહુતિ થઈ હતી। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા જિલ્લા કાર્યવાહ સંજયભાઈ પટેલ તેમજ દરેક ગામના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પોર તથા આજુબાજુના ગામોના સરપંચો તથા ગામના આગેવાનો 12 ગામના લોકો ભેગા થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોએ પોર ગામના મંડળનો, પોર ગામનો તથા તમામ પોર ગામની આજુબાજુના ગામથી પધારેલ સરપંચોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ પોર નવી નગરીના ભરવાડ સમાજના દ્વારા લાકડી ફેરવીને લોકોનું દિલ જીતી લીધું હતું। સાથે જ તલવારબાજીના કરતબો પણ કર્યા હતા। આજરોજ પોર કાયાવરણ રોડ ખાતે પોર વેરાય પાર્ટી પ્લોટની અંદર મોટી સંખ્યાની અંદર આરએસએસને 100 વર્ષ પૂરા થયા તેના ભાગરૂપે પોર ખાતે આજે હિન્દુઓનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે। ત્યારે શરૂઆતની વાત કરીએ તો કળશ યાત્રા પોર વેરાય માતા મંદિરથી લઈને આ જે વેરાય માતા પાર્ટી પ્લોટ જે છે તે પ્લોટ ખાતે યોજવામાં આવશે। આજે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ટૂંક સમયની અંદર અહીં હિન્દુઓનું મહાસંમેલન યોજાશે। આરએસએસ વસ્તુ શું છે એ લોકોને જાગૃતતા લાવવા માટે આ એક મુહિમ છે। જ્યારે મોટી સંખ્યાની અંદર અહીં આગળ હિન્દુ એકઠા થઈને આરએસએસને વળગતા જે પ્રવચન આપવામાં આવશે, અહીં આગળ આપણે જે મહારથીઓ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને એમના દ્વારા પ્રવચન પણ આપવાનું છે। મારી આપણે સાથે કેટલાક કાર્યકર્તાઓ એમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, આરએસએસના 100 વર્ષ પૂરા થયા, આજે સંમેલન છે હિન્દુઓનું, આરએસએસ વસ્તુ છે એ કોઈને ખબર નહીં, અત્યારે ફરીથી હવે જાગૃત લાવવા માટે શું કરશો પ્રયત્ન? પહેલું જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। હવે આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને એમાં એવું છે કે રાષ્ટ્રીય સેવક સંઘ આરએસએસ જે કાર્યવાહી કરે છે ભારતમાં, એમાં અનિવાર્ય સંજોગોમાં જે કંઈ ભૂકંપ આવે, કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં કોઈ આપત્તિ આવે, એમાં મોટામાં મોટો સહકાર આરએસએસનો અને સૌથી પ્રથમ મદદ આરએસએસની હોય છે। બીજું કે આરએસએસ હિન્દુ જાગૃતિ માટે કામ કરે છે, હિન્દુ સંમેલનો કરે છે અને દરેક હિન્દુઓને જાગૃત કરીને એકતા લાવવા માટેના પ્રયત્નો કરે છે। આરએસએસ એવી સંસ્થા છે કે ભારતમાં સૌથી વધુ મદદમાં મદદ આરએસએસ જ કરે છે અને આગામી સંજોગોમાં પણ આરએસએસ સૌથી ઉત્કૃષ્ટ અને સારામાં સારી આપણે હિન્દુ સંગઠનને મદદરૂપ થાય અને તમામ લોકોને જાગૃત કરે એવી કાર્યવાહી કરવામાં આવશે। શું કહેશો, આજે આ પ્રોગ્રામ જે યોજાયો છે પોર ખાતે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ભારતની અંદર 1925થી દેશ આઝાદ થયો એ પહેલાંની આ સંસ્થા દેશની રાષ્ટ્રીય એકતા, હિન્દુ એકતાને જે પ્રોત્સાહન આપવાનું જે પરિબળ છે એનું નામ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। હું હિન્દુ છું, મારે રાષ્ટ્રનું સન્માન કરવાનું છે, અખંડતા જાળવવાની છે। આ આરએસએસનો મોટામાં મોટો પાયો છે। અત્યારે જે દેશની અંદર જે કંઈ બનાવો બની રહ્યા છે, આજુબાજુના દેશોની અંદર જે સરકારને તોડવા માટેના બનાવો બની રહ્યા છે, એ બનાવો આપણા દેશને ના બને, દેશની અખંડિતતા જળવાય, દેશની એકતા જળવાય અને દેશનો વિકાસ થાય, એ માટે વર્ષોથી આરએસએસના પ્રમુખ જે આગળના જે ઘડવૈયાઓ થઈ ગયા એ લોકોએ આ જે બીડું ઝડપેલું છે, એ માટે હિન્દુને એક કરવાનું, હિન્દુને સમાજને એક કરી દેશનો વિકાસનો પાયાને આગળ લઈ જવાનું। તદુપરાંત જે કંઈ દેશની અંદર આફતો આવતી હોય એનો સામનો કેવી રીતના કરવાનો, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક પોતે જ સેવક છે, એ કોઈ માલિક નથી,
પોતાની શક્તિ પ્રમાણે પોતાને જે કંઈ કામ મળતું હોય પોતાની જાતે જ કરવાનું, કોઈ માર્ગદર્શન આપીને કરવાનું એવું હોતું નથી. પણ એક સંગઠન થઈ, એકતાને અનુરૂપ થઈ બધા એક સાથે કામ કરે તો ગમે તેવું પહાડ જેવું કામ હોય તો પણ સરળતાથી થઈ જાય. એ માટે રાષ્ટ્રીય સેવક સંઘ RSS બહુ મુદ્દાનું કામ કરે છે અને અત્યારે હિન્દુઓ બધા એક થઈ અને આપણે આ સંસ્થાને આગળ લઈ જવાની છે. 100 વર્ષ થયા છે, આપણે 1000 વર્ષ લગીને પણ આપણે કાર્યરત થવાનું છે. જય શ્રી રામ. આજે જે યુવા પેઢી છે એ લોકોને હજુ ખબર નથી કે RSS શું છે, અને યુવા પેઢીને એક મેસેજ આપવો કે RSS ની વસ્તુ શું, પ્રયત્ન જો શું કાર્ય કરી રહી છે. RSS એક એવી વસ્તુ છે કે ગામના યુવાનો હોય, તાલુકાના યુવાનો હોય કે જિલ્લાના યુવાનો હોય, એ લોકોને આમાં સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે લોકોની સેવા કેવી રીતે કરવી, હિન્દુઓને જાગૃત કેવી રીતે કરવા, દરેકની એકતા કેવી રીતે રાખવી, જાતિ પાતિ નાત જાત છોડીને તમામ હિન્દુ એક થાય એ માટેની તમામ એ લોકોને ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે. દેશ ઉપર કોઈપણ પ્રકારની આફત આવે ત્યારે બધાએ એક થઈ અને એમાં મદદરૂપ થઈ અને દરેકની સેવા કરવી એ મુખ્ય કાર્ય છે. અને આજે પોરમાં જે હિન્દુ સંમેલનનો કાર્યક્રમ છે એ RSSના 100 વર્ષ પૂરા થયા એ અંતર્ગત યોજવામાં આવ્યો છે. અને એમાં ગામના તમામ વેપારીઓ, ગ્રામજનો, આગેવાનો, વેપારી લોકોએ જે સહકાર આપ્યો છે અને આ સંમેલનને સફળ બનાવ્યું છે એ માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.